મિત્રો મજામાં આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. તો ભાઈ આજે સવારમાં આપણે ચાલુ વરસાદ ઝીરો વરસાદ ચાલુ છે અને આપણે અત્યારે જવાનું છે ફોન લેવા ભાઈ માટે ફોન લેવા જાય છે. આજે ખર્ચો કરી જ નાખવો છે, ગમે થાય થોડોક કરી નાખવો ભાઈ, ખર્ચો થોડો કરી નાખે ખર્ચો. ચાલો ભાઈ જાય આપણે મોબાઈલ લેવા. ચાલુ રસ્તામાં હતા પણ મેં કીધું હવે આપણો બ્લોગ ચાલુ કરી દઈ, મોડું થઈ જાય. તો આપણું ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે જુગલ જોડી બ્લોગ, તો સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો. ચાલો આપણે ભાઈ જાય ફોન લેતા. ભાઈ અત્યારે અમે ચાલુ રસ્તામાં નીકળી ગયા છે. બહુ શોધખોળમાં હે ભાઈ. HDFC બેંકમાં ગયા હતા, ICICI બેંકમાં ગયા હતા, બેંકમાં ગયા હતા, બધી બેંકોમાં બધી અમારે હે ને ઓલું હતું ચકાસણી હતી ભાઈ. ઉપરથી ઓર્ડર આવ્યો હતો, હા બધી બેંકોમાં કે તપાસ કરો કે હું હાલે શું નથી હાલતું. નોંધ લેવા જાઓ તમે. નોંધ લેવા બધી બેંકોમાં ફર્યા હતા ચાલુ વરસાદમાં હો ભાઈ. અને હવે આપણે જઈએ ગિરિરાજે, કારણ કે આપણું કામ તો થયું નહીં ભાઈ. તમને હવે શું કહેવું, અમારે કામ ના થયું. આખા દેશમાં અત્યારે કંઈક એક પ્રોબ્લેમ આવ્યો હતો સર્વર ડાઉનનો, એના કારણે અમારું સર્વર ડાઉન થઈ ગયું. હા તો હવે ઝીણો જમપરીયો વરસાદ ચાલુ છે અને આપણે અત્યારે રેનકોટ નથી પહેરવો ભાઈ. ભાઈડા કોઈથી રેનકોટ ના પહેરે, જો છતરીઓ લઈને જાય બધા. હા અમારું વલસાડ સ્થિતિ ભાઈ. મેસેજ આવ્યો ભાઈ મને HDFC બેંકમાંથી. હા હા 10,000 તમારા ખાતામાં આવ્યા. વાહ વાહ પાકા તો મારે રોકાય જરૂર રહે થોડાક દો ને ભાઈ. નહીં ભાઈ એ ખોટી વાત. આવ્યો ચા પીવડાવી દઉં તમને, ગાંઠિયા ખવડાવી દઉં, એ બધી વાત ખોટી. એ બધું હું કરાવી દઉં 10,000 મને દે એટલે એમાં. નહીં એવું કંઈ નહીં કરવાનું. હાલો ભાઈ તો ગિરિરાજ આપણે જઈએ, આપણું કામ તો થયું. તો તમે અત્યારે આવી ગયા, ભાઈનો મોબાઈલ લઈ લીધો હે બાર. બિલ બને છે, કેશવભાઈ બેઠા છે. કેશવભાઈનો આભાર કે આપણે એટલું કરી દેવા બદલ. શું કહેવાનું તમે તો હાલો ભાઈ આપણે ફોન લઈને આજે આવી ગયા છે ફોનમાં વિડીયો હતો ભાઈ. કેમ બાકી આવે વિડીયો? 40,000 કા ખર્ચા કરી દે ભાઈ. 40,000 50 નો કર્યો મેડી હે નથી. એ તો વ્યાજ હા એ તો વ્યાજ ગણવાનું છે, મફત થોડું જાય. અને બાપા હવે માવો ખવડાવી દે ને. માવો ખવડાવ્યો? ખવડાવવાનો છે બોલો તમે. હા ખવડાવી લે. ખવડાવી એક ખવડાવી બે. હા મોબાઈલ ની બેગ ખવડાવવાનું હોય 20 રૂપિયા લઈને. 20 રૂપિયા લઈને હો ભાઈ. એમને માવો ખવડાવે નહીં કોઈ દી. મજા ને મિત્રો? મજા ભાઈ. આટલા પડકારા જ હોય બધા. હવે આપણે ખાલી એક ભાઈ મોબાઈલ આવી ગયો ને, હવે આપણે એક સ્પીકર ઘટે ખાલી. એ હમણાં કાલે પરમ દિવસ આવી જશે. તો ભાઈ અત્યારે આપણે સામેથી અહીંયા ઓફિસે આવી ગયા છે. બારે બેઠા છે બારે, કારણ કે અહીંયા હવા ઉજાસ આવે ને, પવન ભારી આવે. ગાંધી બહુ ઉભરાટ બારે બેઠા તો મજા આવે. મજા આવે વાતાવરણ બહુ મજા આવે. ઠંડા રાખે એટલે બારે બેઠા, કારણ કે ગરમી બહુ થાય અને પાછો આજે થોડોક તડકો નીકળો છે અને થોડોક વરસાદ છે. પવન ભારી આવે, ગાડી આવે છે. કઈ આવે? કઈ આવે? 90 જોની બાપુ આવે છે હમણાં આવે. તો એની ગાડી ખાલી કરવા જવાની. કઈ જગ્યાએ જવાની? આજુબાજુમાં ક્યાંક છે, તમને દેખાડશું જો અંધારું નહીં થઈ ગયું હોય ને તો. કારણ કે અંધારામાં પછી દેખાય નહીં. ફોન ભાઈ નવો લીધો તમે, મિત્રોને ખબર તો છે આમાં બધું દેખાય. ફોન તો નવો લીધો ભાઈ આપણે, પણ તોય નાઇટ મોડમાં આવે બધું ભાઈ. આમ એક નંબર જો ને ગિલ્લી. હા તો હાલો ને, એટલું કંઈક કરશું આપણે. તો હાલો ભાઈ આપણે અહીંયા બહુ બેઠા, બહુ કંટાળી ગયા ભાઈ. કારણ કે અટાણે ચોમાવું છે, કટારા બંધ છે, કામ ધંધા બંધ છે, કામ ધંધા કંઈ છે નહીં. તો હવે અમારે છે ને જુગલ જોડી આમથી આમ રખડતા હોય. અને આવી મંદીમાં એક પાછો ફોનનો ખર્ચો થઈ ગયો. તો હવે વળી એને આપણે ઊભા કરવા પડી ને ભાઈ. આપણે કંઈ આવક તો છે નહીં. તો હવે અમે છે ને સામે ભાઈ ચા પીવા જઈએ. અહીંયા ઓફિસ છે અને હવે અમે સામે ચા પીવા જાય. ખટારો ખાલી કરવા જાવ. હા અને આ હે ને ભાઈ આ બહુ રોડ પકવાનું બહુ અઘરું કામ, કારણ કે આ મુંબઈ એક્સપ્રેસ છે 148 નંબર હાઈવે છે. અહીંયા તો કેટલાય ઘોબાઈ ગયા છે. તો આપણા ધ્યાન રાખીને જમવું પડે, કારણ કે જો વાહન ચાલુ જ નહીં ભાઈ.
સાવ નિરાતે હે ને ભાઈ પગ ભરવા પડે, નકર ક્યાંક ઊંધું પગ ભરાઈ જાય ને તો લોચો થઈ જાય, પાઠે ભરાઈ જાય ભાઈ. જો ભાઈ આવે જ છે વાહન, પણ અમે હે ને કેમેરા સામું જોઈને હાલ્યા જાય, આપણે એ બાજુ જોવું નથી. બોલો તાણીને જ આવે. એ તાણીને જ આવતા હોય આમાં બધા ભાઈ, રાણાની રીતે જ હોય. આપણે કાયમ રોડ તપીએ કાયમ ના માટે કાંઈ. વાહ રાણા વાહ, વાહ રાણા વાહ. આમ જો ભાઈ, ઓય જોયો? વાહ ભાઈ વાહ. થોડાક દીધા ભાઈ મોબાઈલ નવો હોય ને તો થોડાક દી મજા આવે. તો હાલો ભાઈ આપણે ચા પાણી પીએ. તો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છે ગાડી ખાલી કરવા. અત્યારે રાતના 6:30 થઈ ગયા, 6:30 જેવું થઈ ગયું. મજા જોની બાપુ બાપુ આવી ગયા. કેમ છો જોની બાપુ? ડ્રાઈવર સાઈડ ખાલી છે, ડ્રાઈવર સાઈડ. બાપુ એની ટેન્શનમાં પડ્યા કે ડ્રાઈવર સાઈડ ખાલી છે, ડ્રાઈવર સાઈડ ખાલી થાય. યસી છે ભાઈ, ખાલી થાય તો ચાલો ભાઈ, અત્યારે ટ્રાફિક જેવું છે તો અમે ગાયગા જ્યાં ખાલી કરવાની છે ત્યાં પહોંચી જાય, ત્યાં તમને દેખાડી. હાલો અંધારું નહીં, અંધારું થોડું અંજવાળું હોય ને ભાઈ, આજ વરસાદનો માહોલ હોય ને ભાઈ, એટલે અંધારું વહેલું થાય. અત્યારે આપણે જ્યાં ખાલી કરવાની છે ત્યાં પહોંચી આવ્યા છે, અને દીપકભાઈ કંઈક મગજ મારે છે. ક્યાં ખાલી કરવાની ભાઈ? મગજ કેવું મારે પોસું છે, બેહી જાય. પોસું છે? હા પોસું છે. કેવું પોસું છે? જોની બાપુને પૂછ કેવું પોસું. બહુ પોસું છે ભાઈ, આમાં બેસી જાય અમે. જો આજો ને આ પગ ઉગડી જાય સમજો. ક્યાં ટ્રાય કરતો, અહીંયા ટ્રાય કરતો. સીધા જતા આ બધું આજો તો. ઓહો હે ભાઈ, ગરી જાય એમ હો ભાઈ. હે પગ ગરી જાય તો ગાડી. તો ભાઈ આમાં છે ને અત્યારે ગાડી ઘરી જાય એવું પોઝિશન થઈ ગયું છે. તો હવે પાછું મગજ મારી અમે કંઈક ના બેસે ને એવું રીતના ગાડી ખાલી કરવાની છે આપણે. તો જોની બાપુ અહીંયા ઊભા છે ગાડી લઈને. જેવો આરી ગાડી ભાઈ. અને તું કા ભાઈ પગ ઢળે હે? તો અટણ અંધારો થઈ ગયો ભાઈ. અંધારામાં બ્લોગ આપણો આજ પહેલી વાર આવ્યો હો ભાઈ. બાકી અંધારામાં આપણે ઉતારતા નથી, પણ હવે છે ને આ દીપકભાઈને લીધે જ ઉતારવું પડે છે ભાઈ. તો હાલ્યા કરે થોડુંક તો પાછું ભોગવવું પડે ને. તો હાલો ભાઈ ખાલી થાય એટલે દેખાડીએ તમને. હવે હુજે તા નહીં કઈ તો હુજે જ ને, કાના હુજે બધું. ચાલો ભાઈ હાલો. તો ચાલો ભાઈ, તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. અને ગાડીમાં વિડીયો ઉતારવાનું એવું હતું કે બેહે એવું હતું ને પાછું ને કંઈ હુજે એમ હતું, કારણ કે આ ફેસ લાઇટનું થોડે સુધી જ આવે, બાકી પછી તો કંઈ આપણે હુજે નહીં. એટલે આજનો વિડીયો જો તમે સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતાકાલ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.